મેન્ટેનન્સ લેવા દઈશું હું મેન્ટેનન્સ નહીં આપું મિતેશ ભાઈના નંબર मेंटेनेंस अरे मेंटेनेंस अपन अरे मेंटेनेंस तो पैसा नहीं आता है हाँ तो मैं घर में पढ़ूँगा हाँ तो काम काला आप दे वो कौन है हाँ महेश बना के मुकेश भाई तो ऐसा कर मेंटेनेंस अपन नमस्ते हाँ नमस्ते ये जोगड़ी है जोड़ी आता तो आया सर कोमड़े क्या थी मेंटेन लाइए ले यार आलीसु लिफ्ट નું બાકી આપો ને આલીસુ પછી હવે થોડા દા પછી આલીસુ અત્યારે નહીં મેંટેન હા તો मैं घर में કોઈ નહીં જવાના છે हाँ वस्तु साथ કોઈ નહીં જવાના हाँ મેડિટેશન ને આ બધું हाँ तो तान काले आप जो વધારી हाँ पता है हाँ मानेंगे मेंटेनेंस में कोई लिफ्ट में खर्चो काटी ये पहुंचे आप यार का अपने घर पे अपना भेज जाइए हो जाइए एक से डेढ़ बजे पास ऐसे नहीं हाँ नहीं जोगनी बोलो मेंटेनेंस अपन कालवा लगे अरे यार कोई आपको नहीं बीजा मारे आपको नहीं समझे तो आपको यार लिफ्ट पगार पगार आयो नहीं काल एक महीना पहले लई जो हाँ ये बीजू पता पगार पता है यूज करो एक महीना पहले लई जो हाँ मैं सभी आपको मीटिंग करनी पड़ेगा बताइए गाइडलाइन मीटिंग कीजिए पापा को चीज़ कोई दिक्कत नहीं हाँ पता पता લેવલ મી બાઇકમાં કેન્સલ થયું તે શૂટ ન ખાઈ અને તમે તો મેન્ટેનન્સ આપો યાર હવે કોઈ મેં આપો મારો નહીં કપડો યાર નવો લાવ્યો લગન હતો નવો કપડો લાવ્યો આપી દેશે જપવાની રાખો પૈસામાં થોડા પૈસા નહીં ના થોડા નહીં પણ 2 દિવસ પછી આપી દેશે અરે યાર हाँ બરાબર બીજું નહીં બોલો આપી દેજો હા ये ब्लॉक में आप दीजिए वो ये ब्लॉक में दीजिए वहाँ करिए हाँ और दियो अरे जा कोई और मेंटेनेंस अपन બોલો કાકા हाँ मेंटेनेंस अपन મેન્ટેનન્સ હોવું જોઈએ ને તો મેન્ટેનન્સ રૂપસાટ એકદમ બધું બનાવો તો થાય કાકા अरे यार करो यार तुम कोई आपको नहीं बी ब्लॉक में तमे तो હવે હોવા દે કાકા પૈસા એક કામ કર થોડા દિવસ પછી हाँ પછી तुम्हारा લઈ नंबर જાય वो 201 एक એક બ્લોક कौन नाम 201 तुम्हारा અશ્વિનભાઈ हाँ ઓકે हाँ आप ही ले जाओ ना ચોક્કસ અલ્યા મારા ચેરમેન કહું એટલે હવે તો રહી જો એની ને કન્ના જોડી લેવા હા ડેનભાઈ भाई चलो से आप लोग 2000 2000 આટલું બધું હા યાર કોઈ આપતું નહીં તમે તો આપતું યાર અરે આપણે આપી યાર આપણે બધા જેવા નહીં બે હે ને બધા તો નહીં લો આગળ આપણ અરે ભાઈ આટલે યાર અરે કાલ બીજે રાખજો યાર અત્યારે મારો તો આપણે ગાડીનો ગેસ ભરાવાનો હતો યાર અરે યાર કાલનું રાખો. કાલનું કરીશું લે લા જમા કર કાલનું રાખો કાલ ફાઇનલ હા આવજો નામ તમારું લે ભાઈ ઘર નંબર તો હતા લેની ભાઈ અલે પોત તો હાલો શેના બોચ પોચ નહીં આપો નહીં આપો ચાલો ભાઈ જાઓ હા લે આવજો પછી હા ઓ મનીષભાઈ બોલો બોલો ભાઈ બારો બોલો યાર અરે યાર મેન્ટેનન્સ કોને આલી કોઈ નહીં આપે બાપુ જય જગણીમાં જજો શું થયું અરે ભાઈ એમ કે કોઈ મેન્ટેનન્સ ચાલ્યું નહીં ખાલી એમ કે મેં આલી દઉં હા ભાઈ અમને ચાપી હતી એની આપી એટલે બતાવો બેન ચોકલો બતાવો કોને કોને આલી જોઈએ નહીં આપતા તમે આપી જ છો જોઈ લો પ્રેમ ભાઈ તમારી નહીં આલી
પૈસા જ નહીં તો શું કરીએ? આવું કરો યાર સૌથી પહેલું મારું જ છે આપી દઈશું ખૂબ દિવસોમાં આપી દઈશું. ક્યાં જવાના તો નહીં એ જ છીએ. હા મારું તો ભાઈ તમને કાલ મળી જાય હા અને આપે આપે મેં કેટલા આપે? 200 આલ્યા ને એમને બીજા બધા બાકી એમ બીજા બાકી કેટલા હા મને કેટલું મેન્ટેનન્સ 2000 હતા 200 બાકી અને અમારે કેટલું મેન્ટેનન્સ? 1700 તમારે બહુ બિલ 1700 આવો પાણીનું બધું. હા ભાઈ ચેરમેન નો ભાઈ જમાદાર અમુક ટાઈમ આવે ને અમુક ટાઈમ નહીં આવતા ને ભાઈ તમે કઈ શું કામ બતાવો અત્યારે અમને હિસાબ અને ગટર બગડી ગઈ એ સાફ કરાવવું પડે. અને અમારા બાલ્કનીમાં એક પાણી ચપ્પા હોય એ ચમનું કરવાનું આ બધું તમે ના કરો તો મેન્ટેનન્સ કોઈ ના આપો. મિસ્ત્રી બોલાવી દેજો એટલે આ લોકો ભાઈ મેન્ટેનન્સ જે આ બાકી છે ને અમે તો ભાઈ આપી એ પછી આપીને એમ કે- પૂરા થઈ જઈશું કે બીજા કોઈ નહીં આપે એમનું શું કરવાનું? અને મીટિંગ પછી કરીશું ભાઈ મીટિંગ કરીશું અને જેના પૈસા બાકી એના લઈ આવજો હવે આપી જ નહીં કે કાલ બાર કરો એના બાકી હોય જે નીચે મળતું હોય એમને વાત કરી લો મેન્ટેનન્સની. બધાને જેને બાકી હોય એને લઈ આવજો અને જય પછી માતાજી, આવજો. આવજો તાર આવજો ચા પીવી કોઈ ઘેર ના ના હમણાં જ ખાવાનું ખાઈ હા આવજો અમે તો ભૂખ્યા છીએ. હાલ ભાઈ આપણે મળીએ. એટલે હવે બહાર થોડી વાર ચાસણી કરવા જઈએ હા બોલો કોઈ નહીં મેન્ટેનન્સ ઉભરાવા તો કોઈ આપતું નહીં કોઈ એક જણ કાપી કોઈ ના આવે એ તો વિરાટમાં શું કરો તમે કશું નહીં એ હવા એટલે બે લોકો તમે શું કરો અહીંયા ખાલી તાપવા આવ્યો છે અહીંયા અરે પ્રવીણભાઈ ફોન બોલો બોલો પ્રવીણભાઈ અરે ડેનીભાઈ ક્યાં છો? અરે હું તો બહાર જતો હતો અરે એક કામ હતું મંદિરે આવવાનું. ચમ મંદિરે હા આવ્યો બે મિનિટ બે હા આવી ગયો અરે તો ડખા થયા લાગા પ્રવીણભાઈ ફોન આવ્યો છે એમ કરો પછી જવું પેલા પ્રવીણભાઈ વાત અરે ડેનીભાઈ આ બાજુ અરે આવ્યો આવ્યો આ બાજુ બેઠો. અરે તમે અહીંયા શું કરો ભાઈ આવો ને બેહો ને મંદિરે બેહો. એટલે કોમ હતું બોલો તા અહીંયા ઉપર બેહો ને લે યાર. બોલો બોલો અરે હું તો બહાર જતો હતો તમારો ફોન આવેલો હું પાછો આવ્યો નહીં કોમ હતું હા મેન્ટેનન્સ આપવાનું છે. તમે તો હવે આપી દીધું તમારે તો શું થાય? અમે તો આલ્યો પણ બાકી નહીં પૈસા યાર એમાં આપણને તો આ છે પણ જમાદાર જોડે મીટિંગ કરતા હતા કશું. શેની એ જ આપણે મેન્ટેનન્સની મેન્ટેનન્સની હા મેન્ટેનન્સની દર્શકભાઈ બધા બેઠા હતા વાતો કરતા હતા. મનીષભાઈ બી હતા ને હા એ બધા હતા. હા તો શું કરવું જમાદાર જોડે જઈએ? હવે જઈએ તા શું વાત કરે આપણે તો જાણીએ. જાણવું જ પડે ને. જો ભાઈ પૈસા નહીં પૈસાની જરૂર પડે તો થોડું ઘણું ટેકો કરજો તમે. બીજી તો બસ ચોકડીની મહેરબાની. મહેરબાની. હાલ હાલ જ ભાઈ. હવે તા આ તો જોઈ લઈએ મનીષભાઈ ને બધા કર્મનો સંગાતી લારા મારું કોઈ નથી સાચી વાત છે ભાઈ આપણું કોણ છે? કોઈ નહીં. અરે આ બધાય સર આપણે કરવું હોય ને તો આપણે ઉપરવાળા બહુ એનો બહુ આધાર પણ યાર પૈસાની જરૂર છે ને એટલે પૈસા તમે થોડી મદદ કરી લો તો બસ તમારી મહેરબાની. યાર તારા માટે જાન જીગર ને બધું યાર ઓ કલિયો ચાલો સિગરવા જેવો. મને મેન્ટેનન્સ આપવા અલે ભાઈ અલે આ જમાદાર જય મનીષભાઈ માતાજી. અલે આ મનીષભાઈ તમે શું કરો ભાઈ હા અમે તો કશું નહીં તમે ગઈ કઈ વાત આજે નથી. સહાય તમને બધા મજા આવે અલે આ જમાદાર ઠંડી તો અમને ઉપર જ પડે ને બાકી ઠંડી તો જમાદાર ઉપર જ પડી છે બેહો લેની ભાઈ છે એટલે બેહો તમતા બેહો બેહો બે ગયા અમે કંટાળેલા જ છીએ જિંદગીથી. બોલો બોલો મનીષભાઈ કેમ મળ્યા આજે ભાઈ મેન્ટેનન્સ લેવા આવ્યા અલે આ મનીષભાઈ મને એક વાત મળી કે તમે આપણે મીટિંગ રાખીએ હતા મીટિંગ રાખી એટલે આવ્યો ને નીચે કોઈ આવી જ નહીં મેં કીધું તું 9 વાગે તો તમે હોય બેઠા મીટિંગ ક્યાં છે ત્યાં અહીં આવો બધા છો છે મીટિંગ ક્યાં રાખી તમે મીટિંગ મીટિંગ તો મેં hier રાખી હતી કઈ અહીંયા કે મનીષભાઈ મંદિરે રાખી યાર તમે ભૂલી ગયા હા નહીં મંદિરે રાખી હતી 9 તારે વાગે હેડો કરો. એ ઉપર હવે મંદિરે ચો ને રાખ્યું મંદિરે જ રાખી યાર અમને તો ફોન કર્યો હતો તમે બે તો એટલે નીચે નતું રાખવાનું કીધું. ના ના મંદિરે કીધું એવું તમે મારું એટલે હું તો બહાર જતો હતો મને તો ખબર હતી મારું બજારમાં જઈને આવ્યો બહુ ઠંડી હતી શરદી થઈ જશે લાગે એવું છે શું થઈ ગયું છે રીતે બધું અરે ઓ મહેશભાઈ બોલો બોલો હા અરે આ યાર શું હતા
હા બજારમાં જ હતો. ચાલ, મીટિંગ રાખીએ મંદિરે મીટિંગ રાખી તમને ખબર છે? મને કોઈ કીધું નહીં તો કેવી રીતે અલે ખબર? યાર. મેસેજ નાખ્યો ને મેસેજ નાખે જુઓ ફોનમાં. મારે નાખજો ફોન તમને ખબર તો છે. યાર અમને તો ફોન છે. આ તો આપણે કરતા ગરીબ બજાર છે અલે એવું આ ના રેડો. યાર. હા આ રેડો મંદિર મીટિંગ રાખી છે. તારા પછી યાર. એક તો ઠંડી જોરદાર પડે આ માર બસ. અરે મહેશભાઈ આપણે મીટિંગ રાખી છે. મહેશભાઈ પૂછી ગયો. શેની meeting છે? અરે તમે મંદિરે તો હેડો તમને કહું હું હેડો તો કરી હા કેજો પણ આ ભાઈ તમને point મારે એવું ના હા એ આપણે ભાઈ. જે મોઢે નીકળે એટલે બોલી જ દી. એવું ના બોલે કરણભાઈ આવું ના બોલે આધાર કરી તો ના હોય. શરમ બંધ હા, રાખે ને 10 રૂપિયા તો ખીચો રાખું છું આ. યાર તારે કાંઈ મને 10 ની તો ચાય નહીં આવતી ચાર પછી ની તો આવી તો જે આવે અલા હાલે ઊભા તો રહો પેલા મંદિરે તો હેડો અહીંયા કોકો તોડી નાખો હેડો તો તમે તો જબરી મીટિંગ જોમાં આવ્યો બાકી એ તો કોઈ નહીં આવે આપણે સિવાય મનીષભાઈ કોઈ યાર મજા કરે આવતી નહીં મીટિંગમાં. આ રહ્યા ને ખાલી નવરા ધંધા છે. સાચી વાત છે. હા મિલી બગર લાગે અલ્યા બસ લે હવે. મારે નાસ્તાના આપણે જે પૈસા કઢાવશે એવું જ લાગે. ચા પાણીનો ખર્ચો આપણો જ જોજે તું આઈ જાલો જય હવે આપણે બધું બધું કરવું આપણે તો આમ કરીએ. હું તો કંટાળીને આવ્યો નોકરી દેવો ભૂઈ જવું હોય મારે તો. હું તો એ જવું માં ઘેર હવે. પૈસા ચાલો ભાઈ જો ગરીબ છે. તમે ગયા જતા ભાઈ હું આપણે મૂવી બહાર જાઉં. પૈસા હું ના પડવાના એમ કરીએ આ લોકો મીટિંગ પતાને દેવો દેવો બેસીએ પછી તમે તો ભાઈ તમે ઊંઘો ભાઈ હું જાઉં બહાર. હા બેહો 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 ચાલો. આ તો આપણે એમ કરો આપણે બેસીએ. બેહવું જ પડશે. ચાલો બેહો. મીટિંગ થાય એટલે દરવાજા ખોલી દે. એક નંબર હે ભાઈ દરવાજો ખોલો ભાઈ મહેશભાઈ. ટોટિયા ભાઈ જે ઊભું અરે યાર તમે અત્યારે ઘરપણમાં હજી છો આખી ઘરપણ જિંદગી તમારે તો ચોટ્યા જ દુખાયા ને એમાં ગરીબનું સારું કરજે પણ પહેલા મારું કરજે. અને અમે તો જઈશું ભાઈ. તમારું હા કરશે. બેહો બેહો જલ્દી બેહો ને તારે બેહો. અમારે ઊંઘવું પડે. અરે મનીષભાઈ હવે હવે ચોપડો કાઢો ચોપડો જલ્દી. જમા દો યાર, ચોપડો જુઓ. કોણ વધારે? આટલા જણા બાકી હો કોણ વધારાના મહેશભાઈ નું હો આ જો. બેની ભાઈ. ઓય બેની ભાઈ તમારે 1800 થી ઓય બાકી. વધાર ટની ના કરે પાંચ ત્રણ ચાર મહિના બાકી હો તમે વળી હું અપૂતી ગરીબી કરો બસ જ આવવાના. અને ડેલી 2 મહિના બાકી હો ચાલવા. અને આ નહીં કા 1 મહિના બાકી છે કોણે વાપરો ચેરમેન તમે ગપલા તો નહીં. ઓ મનીષભાઈ કીધું છે કાલ લઈ જજો એટલે આખા ગામનો નહીં સંભળાવવાનો બરોબર. તો બરાબર એટલે વધારામાં આ તમે વાતનું સમાધાન કરો તમે મને શું કહો આ બધા તો જેમ બાકી છે એનો પેલા લઈ આવો તો જેને યાર. બાકી છે એમને. હા મહેશભાઈ બાકી આ અશ્વિનભાઈ બાકી આ મુકેશભાઈ બાકી અનમોલભાઈ આ કોણ? આ મુકેશભાઈ ચોર્યા અનમોલભાઈ ભાઈ તો બહાર ગયા ખબર નહીં એમના ઘરે તાળું હતું હું ગયો યાર કાલું છે તું કાલ તો હું જોયા હતો હા હોય હશે હશે ભાઈ બહાર જે હશે. આ તો ચાલો જવા દે એ બધા બાજુ પર હવે આપણે આ મહેશભાઈ બેઠા મહેશભાઈ નું કેટલું છે 4-5 હજાર હો 3-4 મહિના બાકી હો આખી જિંદગીનો આપતો નહીં. આનંદ. કોણ નહીં આપતું? કોણ બોલો ખાલી કોણ? તમે તો પોતે 5000 તમારે બાકી છે. આ આ શું જો એ તો હું ગામડે જોતો અને યાર. આ કાંતિ આ માલાજી બાકી એના તો મનીષભાઈ આ માલાજી છે એમના 900 બાકી આ કાંતિભાઈ એમના 800 અને નરેશભાઈ એમના 1500 બાકી હા એમને તો આ બાકી મિતેશભાઈ એમના 1000 બાકી આપણે આપતા જ નહીં. આ મહેશભાઈ ના મહેશભાઈ આવી ગયા આ પ્રવીણભાઈ ના 1700 બાકી લે, એ બધાને ચમનું કહેવાનું આટલા ગરીબી ચાલુ હોય તમે તો સમજતા નહીં. કોઈ આપતા કાલે એમને એમને અમારે 200 ગણાવે છે આજા ભાઈ એક લોકો પણ અશ્વિનભાઈ ને તો આપતું નહીં એટલે તો પૈસા આગળ નહીં વધતા મનીષભાઈ મારી વાત સાંભળો. બોલો. ઉપર ચોકી સાફ કરવાની અને ગટર લાઈન સાફ કરાવી દો. કરાવી બાકીનું બધું જે હશે જોઈ લેજો ને તમે પહેલા કોઈ એ તો કરાવી મેન્ટેનન્સ દો. આપતું જ નહીં તો કેવી રીતે કરો પૈસા આવ જ નહીં એ તો ઘેર ઘેર જઈએ તો આપો બીજું શું કરો. ઘેર ગયા તો હું ના એ સાચી વાત એને બી હવે શું કરીએ અને આ જમાદાર ટાઈમે કેમ કોઈ જોવા અલે. આપે ને. અરે ઓ જમાદાર તમે કોક તો બોલો યાર પૈસા બાકી મારા કેટલા 2 મહિનાના ઓહો, ઓહો. પટ્યું અમને તો હવે. દાદા તમારું તો આવી ગયું હવે માગો નકર જતા રહ્યા તમારે કોઈને નહીં આવ્યા જતા રહીશું આજથી પેલું ભૂંગળું પડ્યું મકાઈનું. આજથી જતા રહીશું અમે એવું ના હોય એ મહેશભાઈ યાર હવે આમાં આપવું ના પડે 2 મહિનાનું નકર પછી કાલથી ના આવ્યા તો ના પણ એ તો કહું આ જેવું એમ નહીં આ બધા મેન્ટેનન્સ નહીં તો ભાઈ આવતા આલે છે બધા તો એ કે ભાઈ તમારે સોસાયટી ચલાવવી હોય તો તમારે બધું હેન્ડલ કરવું પડશે. ભાઈ મહેશ જો પણ કોઈ મેન્ટેનન્સ આપતું જ નહીં એમને મનીષભાઈ ભલે જો બીજા ભલે બાકી ના હોય ને તો તમારા ઘરના કાઢીને અમને આવજો ભાઈ કાલથી આજે આવશે ને તો અહીંયા ચોરીઓ બોરીઓ થશે એટલે કોણ સંભાળશે તમે અમારશો એટલે તમે હવે આવશો જ રાત્રે નીચે જોવા પેલા ભાઈની સાયકલ એક ચોરી થઈ ગઈ છે. અને કાલે એ મારી કોઈ નહીં. અને કાલ ઉઠીને મારા ગાડી કોઈ થઈ ગયું તો બિચારું શું ફેમિલી કરવાનું? ગાયબ થઈ હું ગઈ. તો તમને ચાલે પછી અમાર પણ ચાલે આ મેં તો તમે જ છો. મેં તો તમે હું તમને જ પકડાઈ પડી એ વાતે સાચી જ છે ને.
લાવો તો ભાઈ કાલે કાલનો પૈસા કરી આલે પછી પાણી નહીં આવે પછી બંધ થઈ અને જશે ગટર લાઈનનું ભૂલતા ના હા ગટર લાઈનનું ભૂલતા ના અરે મને તો મારા ઘરનું શું કરવાનું શું કરવાનું તમારે? હલો દાદા પાણી નથી એનું શું કરશું? તમને મેં 4 દિવસથી કહું છું હાલ બસ પેલા કચરાવાળા કાકા બોલાવી દે. હા. સાફ કરાવી દે. આ કેમેરા તમે હરખા ચેક કરો કે એકમાં એક ભાઈ છે ને એનું કોઈ પેનલ ચોરી કરી કોનું કેન્ડલ લારી અને ભાઈ ઓલાનું લારીનું પેન્ડલ સાયકલ ના કરી ખાલી પેનલ પેન્ડલ લઈ ગયા બીજું બધું મેલી ગયા એ અંદર લો એનો પહેલી વાત તો ભાઈ આ કેમેરા ચાલુ છે કે નહીં ચાલુ એ ચેક કરો બીજા એક ભાઈ હતા એમનું પેન્ડલ ચોરી થઈ ગયું બોલો સાયકલ ના હોય. અરે યાર સાચું કહું છું કોઈ બારે ના કર કોઈ તો યાર ઓલા કેમેરા લારી ઓલો બધું મેલી ગયા ખાલી લારી લઈ ગયા પેન્ડલ એનું શું કરવાનું તો અડધી રાતે કાવા કેમેરા રિપેરિંગ કરાવવા એમ નહીં ભાઈ આ ભાઈ આ જે જમાના જતો રહ્યો ભાઈ તમે કોઈ જવાબદાર નહીં તમે લેશો કે આ ભાઈ લેશે કે મહેશભાઈ લે કે પ્રવીણભાઈ લેશે કે હું લે ભાઈ લેવાનો ચોર આવશે હું તો જો મારી ગાડી કશું તે મારો કશું ખોય હું તમને પકડ્યો એટલે જેમ બને એમ તમે કેમેરા કામ કરાવો નકર પછી રાન તકે ના આવે તો પછી રાજીનો મળી દો તમારે ના થતો તો હું કામ લઈ ગયા છે ટાઈમ પાસ કરવા આવવાનું અમે નહીં આયા જે હોય એ પતાવો અહીંયા જલ્દી કોઈ રોજે રોજે કોઈ નવરા નહીં આમાં લો અરે તમારો ચોપડો હવે તમે કાલે આપ્યા ને ઉઘરાઈ આવજો હું કશું કશું તમે પૈસા લઈને આવતા પછી બીજું બધું કામ હું કરી લઈ. કેમ તમે નહીં જાઓ ના હું નહીં જાઉં. એટલે અમે નવરાય છીએ એમ હા અને પછી વ્યવહાર કોણ કરશે યાર અને આ બધા પોતાનું કરશું કોણ હું છૂટો તો ભાઈ આપણાથી તો ના થાય ના ભાઈ આપણે ઊંચો નવરો નોકરી ધંધા વાળા એમ છે કરીએ કારણ પૈસા આપણે એવું લાગે આપણે ઉઘરાઈ આવીએ હા ચોઈ બી લાવી દઈશ હું તો ચાવી નહીં આપણે એવું લાગશે કાલ બધા જેનું બાકી છે લઈ આવશું હવ આ છે અને કાલ પૈસા ઉઘરાઈ આવીએ આપણે ત્રણ જઈશું એવું લાગે ને મહેશભાઈને આપણે ત્રણ જઈ આવશું. આપણે વાગશીએ ગમે ત્યાં જતા રહીએ હા ના આપણે એવું લાગશે ને અમારી બેન તો ના જાય તો ના જાય એમને તો કોઈ આલે એવું નહીં એટલે આપણે ત્રણ જઈને કાલે પૈસા ઉઘરાઈએ અને કાલે એમને કશું બી આવી કરીને આવી અને પછી આને કામ ના કરે પછી એમને વારી પછી તો કરવું જ પડશે હા ચાર તો હું આવા જવા જવાબ પૈસા નહીં 2 મહિનાના આપ્યા નહીં કોને વિચારો પાછળ પણ કાના પૈસા નહીં માં જોડે હા ના જો હા યાર બેની ભાઈ જોડે ચાના પૈસા છે શું મને કરીએ પૂછી હા હું બોલો ભાઈ આપણે મંગવાનું ચાલે હા હા ને એમ બહુ દિવસ પછી આયા તમે એટલે કોક દિવસ તો રોંગ બોલો અરે યાર ચોલા એમાં હોય હા જાઓ મંગાવી. ચેલાન થઈ રહ્યા કશે 20 ની આચા પાવજો. 500 ની મારા ભાઈ બિસ્કિટ આ મંગાવો. રહ્યો છો આ તો નાસ્તો મંગાની વાતો ના, કરાય ના, ના, ચા બિસ્કિટ, મંગાવી ખાલી હેડો. ઘેર જે ખાઈ આવજો રોટલા એ તો ખાઈને આયા. એ તો અમે ખાઈને આયા. તમે તમારો અંબારો બિસ્કિટ ની ઓય પત્તા તમે કાલે ને લો જાઓ દા ચાલી આવે છે સારું જલ્દી આવજો બસ સારું જલ્દી આવજો બાદ હો બોલાવો હા હા જમા તો ચાલી વાગે તો બનાવવા જ ખબર બનાવતો નહીં બનાવતો આપતો જ હશે આવ્યો ઓય જલ્દી જલ્દી એટલે આટલી વાર છો તમારા પાપા મેલી લેલીએ ફટાફટ હેડો કે એવું જરૂરી નહીં કે તમારે રહેવાની જોઈએ બધી જગ્યા પછી યાર તમે વાતો કરવા બહુ વાતોડિયા ને વાતો કરવા બે હશે બીજું કશું નહીં એવું જ હશે જમાદારને ઠંડી નહીં પડતી જશે સારું ભાઈ આજે ને આપણા ઘર પેલું ચાલુ રહેતું નહીં. અને મહેશભાઈ પવાડી તો પહોંચે જ શું કશું ઓ હું બ્રહ્માસ્ત્ર અંગત લઈને જ કરું અને યાર તમે યાર જોરદાર કાર્ય કરો છો. આ પોટલી માટે લાવ્યો ના તો ના ચા છોકરું દૂધ પીધું હતું ને તો ઉઠે કેવું છે તો આ તમે મને આપી દેજે પીવા માટે. હું તને રૂપિયા આપી દે બસ. ચેરમેન તમે ચોપડો મંગાવો. તમે તમારા ચોપડો લઈને બેહો કરો યાર. ગાપ થશે ખબર નહીં નકર ચાના પૈસા તમારે વસૂલ કરવાના આવશે ચમ કે રાખવું પડે અત્યારે હા તો ચા બી એમ થાય તો ભાઈ એટલે તમે લાગે પેક બેક તો પીતા નહીં લાગતા દારૂ બારૂ તો પીતા નહીં ને આટલા હું આવે તમે જ કહો. જમવાના નામમાં પીવા એવું છે લો ભાઈ લો મહેશ આપણે ભાઈ લાવવાનું તો પી લેજો. એટલે લીધી ને બધાને આવી ગઈ ને ભાઈ મારો નહીં આવી. તમને આલો પછી ચકલીને ભરી આપણે તો ગરમ ચા પીતા જ નહીં ઠંડી ચા પીએ. ધરતી માતા બધી માતા આ શું કરો મહેશભાઈ? આ ધરતી- આ 1 રૂપિયાની ચાચા એટલે લાગે મંગાવો. તમારે પીવાનું તો ચાલુ જ છે તમારે લાગે એટલે ના, ના. તમે ભાઈ શોખ કરો હું ચા પીને તાર આમ કરું જ છું. ચા નહીં તમે તો પીતા હોય એટલે હું નફા જો એટલે નફો છો તમે હો ને એટલે ગરમ જલ્દી ચા પતાવો તો હોઈ જઈએ થાકી જઈએ ભાઈ ભાઈ તમે તમારા પતાવી બેઠા એટલે અમારે નહીં પતાવવાની યાર તો યાર પૂરી ચા તો સારી હતી હો
અલા બરા એટલે આ પવાલી તમે મહેશભાઈ ઘેર લેતા લે આ જજો. મહેશભાઈ તમે પવાલ લેતા જજો. લાવો યાર. આટલા કરતા ઓ તમારે લઈ જાને ઘેર શું મને લઈ ગયો તારા તમારે પછી કાલે ખરાબ હેડો આવજો તાર આ કચરા પેટી નાખી દેજો ભાઈ. અલે આ ભાઈ આપણે ના આ તો લેતા જાઓ. અને આ ના મારો ફોન ઓલીઓ કર્યો પછી હેડીએ ભાગો જો હવે તમને કશું કાલનું અત્યારે હેડું સર આલાઈ દીધું આપણે ઓ દરવાજો બંધ કરીને આવો. હા હું કહું છું ટોકી બોકી સાફ થઈ જવું જોઈએ. હા લે હેડો ને તાર મારે જવું છે અલે જય તો બોલે યાર જો બોલો ચોકડી મારતી જય. હેડો ને ભાઈ ચપ્પલ તો પહેરાઈ નથી વાડું ઉઠી પહેરી હું તો થાકી ગયો છું, શું છે ધ્યાની ભાઈ? હું તો થાકી ગયો. હા ના જવાય યાર હવે મોડું થઈ ગયું ઘેર જતા રહ્યા ઘેર જ જજો ના હેડો ને તાર ઘેર હેડો મહેશભાઈ ફોન લઈ લો, જલ્દી. લે યાર મારા આ લેડો.